આજે તારા કારણે કોલેજને એક પાઠ શીખવા મળશે. વિજયની વિરુદ્ધ જવાવાળાના હાલ ખરાબ થાય છે. ઉપરથી બોલાવી લે તારા ભગવાનને. તું તને આગમાં સળગતી જોઈને આરતી લઈને પાછા ઉપર જતા રહે. વિજય, વિજય, શું કરી રહ્યો છે? મમ્મા ખરાબ છોકરી છે એટલે એને બાળી રહ્યો છું. આણે શું કર્યું એ જાણો છો તમે? એણે ફર્સ્ટ આવવા માટે મારી આન્સર શીટ ચોરી કરી. એણે મારું સ્થાન છીનવી લીધું. એની આ કરતૂતની મને ખબર પડી જશે એવું વિચારીને સીસીટીવી હાર્ડ ડિસ્ક ચોરી કરવા કોલેજ આવી. જ્યારે મેં એને પકડી લીધી, એણે મને થપ્પડ મારી. મારાથી બચીને ફરી રહી છે. આજે પકડાઈ ગઈ છે એટલે બધાને મારી ભૂલ છે એવું કહેવા લાગી. બધાની સામે મારું અપમાન કરવા લાગી. અને તો હું ઊભો રે. અને શું કર્યું છે કે તું એને મારી નાખવા તૈયાર થયો છે? પણ મમ્મા, તું ચૂપ રે. ગાંડો થઈ ગયો છે કે શું? આપણાથી શક્ય હોય તો કોઈનો જીવ બચાવવો જોઈએ. મારવાનો હક તને કોણે આપ્યો? પણ મમ્મા, મેં તને એકવાર કહ્યું ને કે તું ચૂપ રહે એટલે બસ વાત ખતમ. તારા મેડમ, હું કરી નાખું છું. પહેલા ને લૂછી નાખ બેટા. આંટી, એ તો તમારો દીકરો. ખોટું કર્યું છે. બેસીને વાત કરવાથી ઉકેલ આવી જાય એવી પરિસ્થિતિમાં કોઈનો જીવ લેવો એ બહુ મોટી ભૂલ છે. મારા દીકરા તરફથી હું માફી માંગુ છું. પ્લીઝ મને માફ કરી દે બેટા. મમ્મા, આ શું કરી રહી છે તું? મમ્મા, માફી માંગી રહી છું. તારે અહીંયા માત્ર ભણવા માટે આવવું જોઈએ, આવી મોતની રમત રમવા માટે નહીં વિજય. કોઈનો જીવ બચાવવો એ માણસાઈ છે અને જીવ લઈ લેવો હેવાનિયત. મારો દીકરો રાક્ષસ નથી. હું આવું બિલકુલ નહીં થવા દઉં. જો બેટા, મેં વિજયને બહુ લાડ પ્રેમથી ઉછેર્યો છે. એનું પરિણામ આજે હું મારી આંખોથી જોઈ રહી છું. એક દુઃખી સ્ત્રી જ્યારે કોઈને શ્રાપ આપે છે ત્યારે એનો શ્રાપ આખા પરિવારનો સર્વનાશ કરી દે છે. હું સારી રીતે જાણું છું. આવું ફરી નહીં થાય. એને માફ કરી દે બેટા. મમ્મા, તું આ છોકરીની સામે માફી કેમ માંગી રહી છે? તું ક્યારેય તારી માની વિરુદ્ધ નથી ગયો ને વિજય? અને જો તું આજે જવા માંગે છે તો આનું શરીર બળે એ પહેલા બળશે તારી માનું શરીર. આ તને મંજૂર છે? જુઓ, હું તમારી હાથ જોડીને માફી માંગુ છું. આજે જે પણ કંઈ થયું એને તમે ભૂલી જાઓ. બધા પોતાના ક્લાસમાં જાઓ. આ કોલેજ મારા પતિએ બનાવેલી છે. અહીં તો દીવા પ્રગટવા જોઈએ, આગ નહીં.
ચાલ વિજય. ગીતા કોલેજ ગઈ છે કે શું? હાજી ગઈ છે. આજે એનું રિઝલ્ટ છે. હવે જે કરવાનું છે મારે કરવાનું છે. તારી દીકરી આજ પછી સરખી તો રહેશે ને? હા. શું થયું? હા કહી રહી છે? તું ચહેરો કેમ બગાડી રાખ્યો છે? અવાજમાં એક પ્રકારનો ગુસ્સો લાગી રહ્યો છે. એવું નથી જી. બધા મા બાપ બાળકો વધારે સફળ થાય એવું ઈચ્છતા હોય છે, પણ તમે તો ટોન્ટ માર્યા કરો છો. હા મારું છું, પણ એના માટે કારણ છે. તને ખબર છે કેમ? જો છોકરાઓ જ્યારે સફળ થાય તો ઘરનું ગૌરવ વધે છે. લોકો કહે છે કે છોકરો પાટે ચડી ગયો, પણ જો એવું છોકરીઓ કરે તો બધા શું કહે છે ખબર છે? કે તારી દીકરી રસ્તા પર આવી ગઈ. છોકરીઓને આપણે સ્વાભિમાની ન બનાવી જોઈએ ભાગ્યવાન, સંસ્કારી બનાવી જોઈએ. માથું નમાવીને કેમ જીવવું એ શીખવવું જોઈએ. પુરુષ સામે માથું કેમ નમાવવું એ આપણે એને શીખવવું જોઈએ. બધાની નજરથી બચીને ઘરમાં કેવી રીતે જીવન જીવવું એ શીખવવાનું હોય, સમજી? જો ભૂલ બીજા કોઈની હોય તો પણ પોતાની ભૂલ માનીને જગ્યા ખાલી કરી દેવી જોઈએ. અને આમ પણ આગની બહુ વધારે પાસે જશો તો હાથ તમારો બળી જશે. જો દૂર રહેશો તો કશું નહીં થાય તમને. સુશીલા, એક વાત કહું છું સાંભળ. સ્ત્રીને ભગવાને સહેજતાથી રસોઈ બનાવવા માટે જ સર્જી છે. એ રસોડું છોડીને બજારમાં રહેવા લાગશે તો એ સ્ત્રીનું જીવન બરબાદ થઈ જશે. આપણી ગીતાએ તો સારું કામ કર્યું છે. બધા એના વખાણ કરે છે, અને જોજો એના કારણે તમારું માન વધશે. અરે કેવું માન સન્માન? બધા વખાણ કરે છે, સુપર છે એવું કે છે. આ જ કારણથી એને બધી ઇજ્જત મળે છે. પણ મને શું મળ્યું? એ સુશીલા, આવી દીકરીઓ મેળવવા માટે મેં પુણ્ય તો કર્યા જ હશે ને, મારી જ ઈચ્છાથી એમનો જન્મ પણ થયો હશે ને. તો એનો મતલબ કે દીકરીઓએ પણ આ ઘરમાં જન્મ લેવા માટે પુણ્ય કર્યા હશે. હવે છોકરીઓની સફળતાથી આપણને શું ફાયદો થશે? લગ્ન કર્યા પછી એના પતિને ફાયદો થશે. ઝાડ આપણું ને ફળ બીજાને. ને દીકરો હોય તો ઝાડ પણ આપણું, ફળ પણ આપણું. આ જ સત્ય છે. પણ આપણું નસીબ જ નથી, એ જ તો દુઃખની વાત છે. એ બધી વાત જવા દે. પેલી એક વર્ષ સીધી ચાલે તોય બહુ છે. કોફી એ ઠંડી થઈ ગઈ. એના કારણે આપણા ઘર પર કોઈ સમસ્યા ના આવે તો સારું. ને આવે તો જાણે છે ને આ બીપી વૈષ્ણવના અવતારને. વિજય, હેડતી વખતે આગળ જોઈને હેડવું જોઈએ બેટા. વિજયને હંમેશા આગળ જોઈને જ ચાલવાની આદત છે મામા. વિજય, મારો વિજય હંમેશા ઊંચાઈ પર હોવો જોઈએ. એ આજુબાજુ નહીં જોવે. અને એટલું જ નહીં, બધા એને માથું ઊંચું કરીને જોવા જોઈએ. એમની નજરમાં સન્માન હોવું જોઈએ. આ તું શું કરતો હતો વિજય? ત્યાં બધાની નજર તારા ઉપર જ હતી, પણ એમના ચહેરા પર આતંક હતો, ડર હતો. યુ નો વોટ ઇટ મીન્સ? એનો મતલબ આપણે બધાની નજરમાં ખરાબ બની ગયા. મમ્મા, ખબર નહીં કેમ પહેલી વાર તારા ચહેરા પર મને ડર જોવા મળ્યો. સમાજમાં આપણી ઇજ્જત જતા મેં બચાવી લીધી. પણ તારે એ ગીતાને બચાવવાની જરૂર શું હતી મમ્મા? મેં એને નથી બચાવી વિજય. મેં તો મારા દીકરાને બચાવ્યો છે આજે. ચાલ તું. મમ્મા તમે જાઓ, હું પછી આવું છું. પણ હું તને અહીંયા રહેવાની ના પાડું છું. કેમ ના પાડે છે મમ્મા? મારા જીવનમાં પહેલી વાર તું મારી વિરુદ્ધમાં જઈ રહી છે. એટલું જ નહીં, મારા જીવનમાં પહેલી વાર મેં તને કોઈની આગળ માફી માંગતા જોઈ છે મમ્મા. બેટા, ત્યાં ઊભા રહેલા લોકોને ધ્યાનથી જો. ત્યાં કેટલાક છોકરાઓ પોતાના મોબાઈલમાં તારો વિડીયો બનાવી રહ્યા હતા.
આ વિડીયો જો સોશિયલ મીડિયા પર આવી ગયો હોત તો કાલે મોટા બ્રેકિંગ ન્યૂઝ બની જાય. જો આ ન્યૂઝ તારા પપ્પાને મળે તો તારે જેલ જવું છે કે શું? તો આ વિડીયો જોઈને તારા પપ્પા મીડિયા સામે કહેશે કે ભૂલ કરનારો કોઈ પણ હોય એને સખત સજા મળવી જોઈએ. આવું સ્ટેટમેન્ટ તારા પપ્પા આપી દેશે તો તારું ભવિષ્ય ડૂબી જશે. ઓહો તો આ લો પોઈન્ટ સર. ત્યારે તને કોઈ બચાવી ના શકત મારા દીકરા. મેં તને કેમ અટકાવ્યો એવું તું વિચારતો હોઈશ ને? યસ, મેં તારું ભવિષ્ય બગડતા અટકાવ્યું. એક માં થઈને મેં તને આજે બચાવ્યો છે. ધેટ્સ ઓલ આઈ નો. આ તો શું, એની ભૂલની એને કોઈ સજા નહીં મળે એમ? સજા મોત આપવાથી નહીં, હરાવાથી મળે વિજય. હાર જે પીડા આપે છે ને એ મોત પણ નથી આપતું. એટલે તને આગળ જતા ખબર પડશે વિજય. મારી બેનાએ કઈ કેલ્ક્યુલેશન કરી જ રાખ્યું હશે. તને હેરાન કરનારીને એમને એમ તો ના જ જવા દેવાય. એના માટે કોક ને કોક તો કરવું જ પડશે. હેડો 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 બેના હેડો. આખરે તું જીતી ગઈ ગીતા. તે આત્મવિશ્વાસથી સામનો કરી હરાવી દીધો યાર. આજ પછી વિજય તારી સામે માથું ઊંચું નહીં કરી શકે. ગીતા, કોંગ્રેચ્યુલેશન્સ. કા સર, ફર્સ્ટ આવી એટલે? ના, એનો જીવ બચ્યો એટલે. આજે મેં તારો જીવ બચાવવાનું કામ કર્યું છે. એકદમ કરેક્ટ ટાઈમે ભાનુમતીને એટલે કે વિજયના મમ્મીને ફોન કર્યો મેં. એમણે પણ એકદમ યોગ્ય સમય આવીને તારો જીવ બચાવી લીધો. નહીં તો તું બળી જતી બેટા, સમજીને? હવે એની સાથે કોઈ બબાલ ના કરતી. દરેક દિવસે નસીબ સારું નથી હોતું. એવરી ડે ઇઝ નોટ અ સન્ડે. એ વિજય કેવો છોકરો છે ખબર તો છે તને બેટા? જે અપમાન એની સાથે થયું એ ક્યારે નહીં ભૂલે. અત્યારે એની મમ્મી વચ્ચે આવી એટલે એ ચૂપ થઈ ગયો છે. પણ તું હવે વારંવાર એને સળી કરવા ના જતી. વડીલો કહે છે ને કે ખરાબ લોકોથી દૂર રહેવામાં જ સમજદારી છે. એ ખરાબ લોકો અહીં પણ છે. ખાલી 1 વર્ષ માથું નીચું રાખીને આવો, માથું નીચું રાખીને જાઓ. તારું ભવિષ્ય સુધરી જશે. ચલો. ગીતા, મારા મનની વાત કહું છું તને બેટા. તે જે રીતે આ વિજય નામના અહંકારી વિરુદ્ધમાં હિંમત દેખાડી છે ને એ જોતા આનંદ થયો. આ બધી જ વાતો જે મેં કરી બિટવીન મી એન્ડ યુ. ગુડ લક બેટા, ઓલ ધી બેસ્ટ. એટલે કે વિજય ખરાબ છે પણ એની મમ્મી હારી છે. બેના વોટ ઇઝ ધીસ યા? વિજય કોલેજમાં તમાશો કર્યો એનું ટેન્શન છે કે પછી આટલા બધા લોકોની વચ્ચે તું એની મદદ ન કરી શકી એનું ટેન્શન છે કે પછી હંમેશા ફર્સ્ટ આવનારો આ વખતે ફર્સ્ટ ના આવ્યો એનું ટેન્શન છે? હું વિજય વિશે નથી વિચારી રહી. તો પછી એની સામે જે છોકરી ઊભી રહી એ છોકરી વિશે વિચારું છું હું. ઓહો ગીતા, આ વખતે કોલેજમાં ફર્સ્ટ આવી છે હે ને? બેના તું ટેન્શન ના લે, એના માટે કોક જુગાડ કરી નાખે. ભૈલા, હમ? આજે કોલેજમાં વિજયની વાતો તે ધ્યાનથી સાંભળી હતી કે નહીં? એ છોકરીએ વિજયના પેપર્સ ચોર્યા છે. ચોરંટી એને છોડવી ના જોઈએ બેના. સખત સજા આલવી જોઈએ એને. વાત સજાની નથી. વિજયના જીવનમાં અત્યાર સુધી કોઈ પણ છોકરીએ આવી રીતે એન્ટ્રી નથી મારી. એના આ વોટ અ કોઇન્સિડન્સ બેના. ગુરુજીના કહેવા પ્રમાણે તારી લાઈફમાં એક સોડી ઉથલ પાથલ કરવા આવી રહી છે ને આ બાજુ વિજયની લાઈફમાં એક સોડી એની આન્સર શીટ ચોરી કરીને લઈ જાય છે. મેચિંગ. આ બંને એક જ કેમ ન હોઈ શકે?
બેના વોટ યુ આર ટેલિંગ યાર? ગુરુજીએ જે છોકરી વિશે કહ્યું હતું એ આ ગીતા કેમ ન હોઈ શકે? એવું ચી રીતે હોય? આટલા દિવસ સુધી એના જીવનમાં કોઈ છોકરી નહોતી, હવે સડનલી કેવી રીતે આવી ગઈ? એને શોધવા માટે ગલી ગલી ભટક્યો એ. એનો દુપટ્ટો લઈને, એના વિચારોમાં એણે દિવસ રાત કાઢ્યા. મોઢું ફૂલાઈને. એટલે ના બેના, કન્ફર્મ નહીં. જો ગીતા જ એ સોડી હોય તો તારી જિંદગીમાં આગ લગાડવા વાળી એ જ હશે. તારા ઘરના પાયાને હચમચાવી નાખનારી પણ એ જ હશે. ધ્યાન રાખવું પડશે બેના, ધ્યાન રાખવું પડશે. હું કેસ બેના? એ જ હશે કે એ જ છે, ફિક્સ થઈ ગયું? ખબર નહીં તારા. હવે મને લાગે છે કે ગીતાને એકવાર અડીને મારે ચેક કરી લેવું જોઈતું હતું. એવું લાગે છે કે ગુરુજીએ કહેલા ત્રણેય લક્ષણો વંટોળ, ફૂલ, શંખ. જો એવું થઈ ગયું હોત તો આવનારી મુસીબતને આપણે ત્યારે જ ઓળખી શક્યા હોત. શે, આ તો કેટલો સરસ ચાન્સ મેં મિસ કરી દીધો તારા. અરે અરે ભગવાન. બેના બેના, હવે તારા ગીતાની બોડીને ટચ કરવાનું રહ્યું હે ને? કાલ હવારે તું ગીતાની બોડીને ટચિંગ 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 અડી લેજે. જી જી, અંદર નળ ખરાબ થઈ ગયો છે. ગીતાને કેટલી તકલીફ પડી રહી છે, રિપેર કરાવી દો ને. ઉઠાવવા દો એને. છોકરીઓએ તકલીફ ઉઠાવી જ જોઈએ. તકલીફ ઉઠાવશે તો જ એમને પિયર યાદ રહેશે. એક છીંક, એકવાર ફરી છીંક ને. એક છીંક સારી ના કહેવાય. પહેલા જ આ ઘર પર મુસીબતનો પહાડ તૂટેલો છે અને ઉપરથી તારી આ છીંક. છીંક ને, એકવાર ફરી છીંકી લે. એ તું જઈને તારું કામ કરને આય. પહેલા આપણે નળ રિપેર કરાવવાની જરૂર નથી, તારું નાક રિપેર કરાવવાની જરૂર છે. છીંક ને, ફરી એકવાર છીંક. હા, ઓય 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 બેના, ઉતર ઉતર ઉતર. આવ આવ આવ. આ ગીતાનું ઘર છે કે શું? ઓ બેના, એનો આય લઈ આવું. કારણ કે જો તું અંદર જાય તો વંટોળ નહીં આવે, ફૂલ નહીં પડે અને અંદર કોઈ શંખ પણ નહીં વાગે. એટલે બેના, તું એના શરીરને બહાર આવ્યા પછી ટચ કરે તો સારું રહેશે, આવો મારો અભિપ્રાય છે. અંદર જઈને એના શરીરને ટચ કર્યા પછી જો ગુરુજીએ કહેલા ત્રણેય લક્ષણો દેખાય તો ગીતા જ મારી દુશ્મન છે એ નક્કી કરવામાં મને કોઈ શંકા નહીં રહે. એનું ઘર આ જ છે કે શું? એ ઘરમાં છે કે નહીં પહેલા જઈને તું કન્ફર્મ કરી આવ. મને તો દરેક જગ્યાએ મળે છે સન્માન. જો અપમાન થાય છે ત્યાં હું રહેતો જ નહીં. તોય જો તું કહેતી હોય તો હું અંદર જઈને એની પોઝિશન જોઈ આવું છું. ત્યાં સુધી તું ગાડીમાં બેહી રહેજે. છીંક ને. અરે એકવાર છીંક ને. અરે ભગવાન, ઘરની અંદર જતા ટાણે જ એક છીંક. ખબર નહીં અપસુકન્યાળ વાતાવરણ લાગી રહ્યું છે યાર. હવે આની પછી બધું સારું જ થશે. હારું થશે? ખબર નહીં આ પાલટી કો કુલટી ખોપડી ની લાગે છે. કોઈ વાંધો નહીં, આપણને સેટ થઈ જશે. ચો બિલ. ઓહો, બીપી વૈષ્ણવ. દરવાજો ખુલ્લો તો છે, તોય કેમ ખખડાવી રહ્યા છો? એટલે બહારથી કોક આવી રહ્યું છે, એની અંદર વાળાને જોણ થાય એટલે. તો આ વાત અંદર આવીને પણ કહી શકાય ને. એવું નહીં, પેલા તો આ ઇજ્જત વાળા લોકોનું ઘર છે. ના, અમાર ત્યાં એક રિવાજ છે, જ્યારે પણ કોકના ઘરના આંગણામાં પ્રવેશ કરો ત્યારે નોમ કહીને જ અંદર જાઓ. નહીં તો તમે જો અતિથિને દુશ્મન સમજીને ઢીસુમ ગોળી ચલાવી દો તો. બરાબર ના બીપી વૈષ્ણવજી? અરે, તમને તો હું ઓળખતો જ નથી, તોય તમને મારું નામ ખબર છે? કેવી વાત કરો છો? ઘરની બહાર આવડું મોટું બોર્ડ લગાવ્યું છે તો કોને ખબર ના પડે? ઓહ, સાચી વાત છે. હું ઘરની અંદર આવી હકું કે? અરે આવો 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 આવો. થેન્ક યુ થેન્ક યુ. નમસ્તે ભાભી.
જો બીપી વૈષ્ણવજી તમને લાગી રહ્યો હશે કે હું બોર્ડ જોઈને અંદર આવ્યો છું, પણ તમારો ગુણ, તમારા સંસ્કાર, તમારું ચરિત્ર, તમારો ઇતિહાસ, આ બધી જાણકારી મેળવીને હું અહીંયા આવ્યો છું. હા બઠાઉ એ સવાલ છે. અને એનો જવાબ હાલ જ આલે એ મારો જવાબ છે. આ મોઢું તો જુઓ મેડમ, ચોકના રાજા લાગે છે. રાજા હિન્દુસ્તાની. તમે જો 14મી કે 15મી સદીમાં પેદા થયા હોત ને બોસ, તો દેવસેનાના દરબારમાં હારામાં હારી પોસ્ટ પર હોત. વધારે વખાણ ન કરશો, વખાણ કરવા સારી વાત નથી. બેસો ને. કોઈ વાંધો નહીં, અમને ઉભા રહેવા મજા આવે છે. તમારું નામ શું છે? નોમ હા સીતારા, પણ બધા મને તારા કહે છે. તમારા નોમ પરથી જ ખબર પડી જાય છે તમારું વ્યક્તિત્વ કેવું હશે. ચંદનના ઝાડને ચાણે પોતાનું એડ્રેસ આલવાની જરૂર પડી. ભાઈ. એ સુશીલા, આટલા મોટા મહેમાન આયા છે, આદુ વાળી ચાલી આયા. થેન્ક યુ. એક નહીં, 2 લઈને આવજો. હવે બધું મારી બેના કહે છે. બેના ઇઝ રેડી. આવ 2 ચા ને બીજી 1 કોફી કહી દો મારા બેના માટે.